સમાજમાં વયમનસ્ય ફેલાવવાના મામલે આરોપી વિરુદ્ધ સમાજ સેવી દ્વારા આવેદન. જમાઈને બદનામ કરવા સસરાએ કરેલ ગંભીર કાવતરાનો મામલો. આરોપીએ હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ખોટા નામથી પેમ્પલેટ બનાવી વયમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરેલ. સમગ્ર મામલે આરોપી સુલેમાન ચાંદ શેખ નામના શિક્ષકને લીંબાદ પોલીસે ધરપકડ કરી. આરોપીએ જમાઈના સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસના નામે પેમ્પલેટ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. વાયરલ પેમ્પલેટમાં મુસ્લિમ વિરોધી સંગઠનો સામે ટીકવાની ટ્રીક આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. હિન્દુ સંગઠનો જડથી ઉખાડવાની ટ્રીક આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરાઈ હતી. પોતાની પુત્રીઓને હિન્દુ સંગઠનોના છોકરાઓથી બચવા માટેની ટ્રીક અપાશે તેવી જાહેરાત કરાઈ હતી. સીધા આદમ સેનામાં જોઈન્ટ થવાની પણ જાહેરાત કરી હતી. સમાજમાં કોમી એકતાનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરાતા પોલીસે ગંભીર નોંધ લઈ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરેલ. મામલો ગંભીર જણાતા ભારતીય ગૌરક્ષા મંચના પ્રમુખ ધર્મેશભાઈ ગામી દ્વારા આ મામલે પ્રતિસાદ. ધર્મેશભાઈ ગામીએ એસએમસી શિક્ષણ બોર્ડના ચેરમેનને આ મામલે કાર્યવાહી કરવા આપ્યું આવેદનપત્ર. આરોપી સુલેમાન ચાંદ શેખને તુરંત તેમના હોદ્દા પરથી બરખાસ્ત કરવા ધર્મેશભાઈ ગામીએ કરી રજૂઆત. રશ્મિ રાણા, ભારતીય ગૌરક્ષા મંચ અધ્યક્ષ ધર્મેશ ગામી. બાબત ખૂબ ગંભીર સામે આવી છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત 234 નંબરની સ્કૂલ જે બેઠી કોલોની ખાતે આવેલી છે અને તેમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શેખ સુલેમાન ચાંદ, જેઓએ પોતાના જમાઈને બદનામ કરવા માટે સમાજમાં કોમી વૈમનસ્ય ફેલાય તેવું કૃત્ય કરેલું, તેવા પેમ્પલેટો છપાવ્યા. આવા વ્યક્તિ પર લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી છે. જો પ્રિન્સિપલ કક્ષાનો વ્યક્તિ, આચાર્ય કક્ષાનો વ્યક્તિ જો આટલી હદ સુધીનું કૃત્ય કરતા હોય તો આ બાળકોને શું શિક્ષણ આપતા હશે? એટલે આવા વ્યક્તિને ફરજમાં રહેવાનો કોઈ અધિકાર નથી. માનનીય સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલના જે ચેરમેન શ્રી છે તેઓને અને મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીને અમારી માંગ છે કે આ શેખ સુલેમાન ચાંદ જે આચાર્ય છે તેઓને તાત્કાલિક બરતરફ કરવા જોઈએ. તેમને સરકારી કોઈ પણ લાભ ન મળવો જોઈએ અને બરખાસ્તી કરી અને તરત નિરાશ્રિત કરવો જોઈએ એવી મારી માંગ છે.